પાનોલીની સન ફાર્મા કંપનીમાં ગેસની અસરથી યુવાનના મોત બાદ પરિવારને ન્યાય અને વળતરની માંગ સાથે કામદારોએ મંગળવારે હોબાળો મચાવ્યો હતો. સન ફાર્મા કંપનીમાં રવિવારે મૂળ ઓરિસ્સાનો 37 વર્ષીય કામદાર અલાદ કદમ્બા ભુઈએ પ્લાન્ટ નંબર 6 માં કામ કરી રહ્યો હતો. તે વખતે રિકેટર નંબર 617 માં ટોલ્બિંગ પ્રોસેસ થઈ રહી હતી. અચાનક ટોલ્બિંગની અસર લાગતા યુવાનને માથામાં દુખાવો શરૂ થયો હતો, જેને કંપનીના OHC ખાતે સારવાર બાદ તેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની કદમ સિદ્ધા હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શ્રમિક અલાદ ભુએનું મોત નીપજ્યું હતું. મંગળવારે આ અંગેની જાણ થતાં જ કંપનીની બહાર અન્ય કામદારોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. કંપનીના ગેટ પાસે ભેગા થઈ મૃતકના પરિવારને યોગ્ય વળતરની માંગણી સાથે દેખાવો કરાયા હતા. ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના પ્રભારી નીતિન વસાવાની કંપની ખાતે દોડી આવ્યા હતા અને મૃતક કામદારના પરિવારને વળતર અપાવવા કંપની મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. ગેટ બહાર કામદારોના હોબાળા સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સામે પણ આક્રોશ વ્યક્ત કરાયો હતો. ઘટના અંગે પાનોલી પોલીસને પણ ફરિયાદ આપતા પોલીસ સાથે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી હતી. આજે અંકલેશ્વર પાનોલી એવી GIDCમાં વારંવાર આવી ઘટનાઓ ગેસ લાગવાથી યુવાનોનું મૃત્યુ થાય છે, કામદારનું મૃત્યુ થાય છે. ત્યારે આ કંપનીને આજે અમે રજૂઆત કરી છે કે એમને પરિવારને ન્યાય મળે, એમને સારું વળતર આપવામાં આવે. જો એમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા રસ્તા પર એના ગેટ પર, કંપનીના ગેટ પર બેસીશું. અને એ સવાલ ઉભો થાય છે કે સેફટી ઇન્સ્પેક્ટર હોય, કંપની ઇન્સ્પેક્ટર હોય, એ લોકો શું ધ્યાન આપે છે? આજે વારંવાર આવી ઘટના બનતી હોય છે અને એક યુવાન મળવાથી એમના પરિવારનો આજે એક દીવો ઓલવાઈ ગયો છે. ત્યારે એક દુઃખદ ઘટના બને ત્યારે આ કંપનીઓ વારંવાર એમની મનમાની કરીને આ સરકારોના ઈશારે આજે પણ એમનું કામ ખોટા કરી રહ્યા છે.